ગુરુ ગમ ગાંજા પીવો ને તમે પ્યાસી એમ ગાંજાના પ્યાસી છો તો પીવો ને પણ આ ગાંજો પીવો કે ગુરુ ગમ ગાંજા પીવો ને પ્યાસી નશા તો સડે નિજ નામ તણી નિજ નામનો નશો સડે. જો કે નિજ નામ ને તો તમને બધાને ખબર હોય પણ છતાંય પોતાનું નિજ એટલે પોતે પોતાનું જે નામ છે એ નામનો નશો સડી જાય કે હું નારસિંહ દાદા છું હોય એમ એવડો એનો નશો સડી જાય તો એવડો એમ છે. હા, નારસિંહ દાદા એ તો દેહનું નામ છે, નિજ નામ હજી કંઈક જુદું છે. પણ એ નામનો નશો સડી જાય તો કામ થઈ જાય. પણ સત્ય સત માથે હો ન કરે આમ વયો જાય તો નશા સડે નિજ નામ તણા પ્રેમી પુરુષને પીધા છે ભરભર જેને હાથે સડી ગઈ હીરામણી. કેવો ગાંજો તો કે 3 ગુણની બનાવી તમાકુ અને 25 પ્રકૃતિ એમાં ભેગી કરી અને કઈક થોડોક ગર્વ હતો એ ગર્વ રૂપી એમાં ગોળ નાખી દે અને એ બધું ભેગું કર્યું એને બાળી નાખવા હારું. તમાકુને બાળવાનું જ હોય. 3 ગુણ કી બનાવી તમાકુ 25 પ્રકૃતિ માહી ધરી ગર્વ ગડાકુ ગરજ ગોળ છે ભાવે કરી અને એ બધું ભેગું કર્યો ગાંજો તૈયાર કર્યો સોળે. પછી સલમમાં નાખવો સાફીમાં તો સાફીને સાફ તો કરવી પડે માલિકોર કારણ કે પહેલા ભરી હોય ને ત્યારનો એમને મસાલો ભર્યો હોય. આ પહેલાનો મસાલો ભર્યો હોય કાઢવો પડે. એ શરીર સાફી ધોઈ કરી આ સલમ પીતા હોય ને પેલા ખોતરીને માલિકોથી ઓલો મસાલો કાઢી નાખે તો એ બીજો મસાલો ભરાય ને કે ઓલો ભરેલો હોય તેમાં હમાય નહીં. એમ આપણો જે જૂનો મસાલો ભરેલો હોય ને કાઢવો પડે તો કઈક નવો મસાલો ભરાય એમ. પણ જૂનો નીકળતો જ નથી. નીકળે પછી કોક ને હિંમત વાળા હોય તમારે જેવા તો એવું થાય ને એમ બધાને નથી નીકળતો. આ આંધો એવું છે ને મુકાતો નથી છૂટતું નથી એમ. મહિનામાં 1 દી પૂનમ હોય ને તોય આપણે ખાલી બપોર પછી મૂકવું હોય ને તોય નથી મુકાતો. આખો દી તો નહીં તોય નથી મુકાતો. તો આમાં તમે એમ કહો કે હું નહીં મુકાતો હોય હું તો અહીં જોઉં છું. અને મને તો આજકાલ તો એવો વિચાર આવતો હતો કાં તો પૂનમ બંધ કરી દેવાય. નકર સેવાનો ભાવ થવો જોઈએ કે આપણે જઈએ કંઈક કામ હોય થોડુંક કરાવીએ બાઈઓને ભાઈઓને. નકરા ભાઈઓ આવે રાંધીને ખવારે કોણ કયો અહીં બાઈઓની જરૂર હોય કે ન હોય એમ. હું કાલે નહીં જ કહેતો હતો કાં તો બંધ કરી દેવી કીધો. અહીં કાસો સીધું રાખવાનું જેને આવું ખાવું હોય આજે રાંધીને ખાઈ લે સીધો શોખો હિસાબ કરી નાખવો. મારે ક્યાં બકરી ભેગા કરવા ખાવા ટાઈમે પછી આવે આ રાંધવું પેલા તો ખરું ને એમ. અને એમાં જરૂર બાયુની પડે બાયુની જરૂર પડે ને એમ. મને કે તો આપણે લાહા લાડવા તૈયાર માલ લઈ લેવાય. મેં કે વાહ ઠામડા કોણ તો હું ધોવા બેહું. એ ભેગું જ ન થાય કીધું એ બંધ જ કરી દેવાય બીજી વાત નહીં. કાસું સીધું રખાય જેને આવવું હોય હાથે રાંધીને ખાઈ લેવાનું. બાયું લાવી દે બોલે ન લાવી દે બોલે. મારે અહીંયા બાયુંનું કાંઈ કામ નથી બીજું. પણ હાકવું હોય ને તો જોઈ બધું એમ.
અને નો પણ આ તો હું કહું એમ નહીં, ભાવ થવો જોઈએ માલિકોથી સેવા કરવાનો. એમને એમાં પતે એવું નથી. નકરું જ્ઞાન હાવ લોખું છે ને કોઈ દી નથી હજમ થાય એમ. બધી જોઈ તનથી સેવાય કરવી જોઈએ, મનથી કઈક સારા વિચારો કરવા જોઈએ, અને ધનથી જે બને પણ તનથી તો બને એમ છે ને. આપણે ધનથી ન કરી શકીએ કાંઈ નહીં, પણ અહીંયા આવીને બે કામ કરાવી તો એમ માણસ ઓછામાં ઓછા 3 વાગે આવીને થોડુંક કરાવે ને. પણ બાયુને આપણે ગોતવા જવી પડે. આજ તો મેં બધાને ફોન કર્યો તો રોટલા ઘડવા એટલી બાયુ નગર કોઈ ન હોય, ઘર 2-3 જ હોય એમ. કાલે તો હું આને કહેતો હતો ફોનમાં, મેં એમ કીધું હતું, મેં કે કાં હવે છે ને આમ કરીએ એટલે માથા કોઈ જ નહીં. કાસો સીધો અહીં પીડ્યો હોય, જેને રાંધવું હોય ખાઈ લે. બીજું તો શું કરવું? મારે જ ભજન કરવું છે. હું તો અહીં બેહીને ભજન કરી રૂમ બંધ કરીને બેસી જાઉં. માઈ ગયું ને આ લપ કરવી એમ. આ તો તમારી કરતા પીડા મારે વધારે હોય, પૂનમ હોય એટલે એવું થાય. પણ તમે કહો ને તો કોઈનું કઈ નહીં, કાલ 2 દિવસ પછી પાછા એમને એમ હોય. એવું નથી હો. નકર ભાવ થવો જોઈએ કે હાલો આપણે આજ ત્યાં માણસો સેવા હારુંથી કેટલા દોડે છે, સેવાઓ કરવા હારું એમ. અને બધું હોય. હું એવું નથી કહેતો ખાવા વાળા જોઈ હોય ત્યારે, ખાલી સેવા વાળાની એવી જરૂર નથી, પણ હોવું જોઈએ ને બધું એમ. એમ આ બધું માલિકોથી આ જોનું પડ્યું છે, કંઈક નીકળે ને તો આનું બીજું સામે એવું છે કંઈક કરીએ ને તો. શરીર સાફી ધોઈ કરી પ્રેમ રૂપી જલધાર કરી, શીલ અને સંતોષનો સાબુ બનાવ્યો. શીલ સદગુરુએ આપ્યા હોય, એ સાબુ લઈ અને આ શરીરને સાફ કરવું. પાણી લઈને શરીર પ્રેમ રૂપી જલધાર કરી, શીલ અને સંતોષના બનાવ્યા સાબુ. અને પાછી સાધુ સંગત મેં હાથ ધરી, પાછો એનો સંગ જોહે. પણ આ તો સીતારામ. એટલે મારે એવી કોઈ જરૂરી નથી કે તમે અહીંયા આવીને બેહો તો જ બરાબર એમ. હું મારું કરવા નીકળ્યો છું, તમારું કરવા નથી નીકળ્યો. કરવું હોય તો કરો, એવું જ નહીં. એમ તો કંઈક કરો એમ. નકર પછી થયું મારું તો તોય થાય, કોઈ નહીં હોય તો હું એકલો કરી ભજન. આ ભજન કરી કઈ ભજન નહીં. હા, આ ભજન કરી કઈ નહીં વળે. જીવનમાં ઉતારવું અને એવું જીવવું એનાથી વળશે. ગાયે કાંઈ નહીં વળે. ભજનને જીવનમાં વણી લેવાય ને તો પતે એવું છે કામ. બાકી તો કઈ હમણાં સાખી નહોતા બોલ્યા, વાણી અમારી ફીર ગઈ આ તન આ દેહ, ખારી હતી મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. કંઈક ફેર પડવો જોઈએ, મીઠી થવી જોઈએ, કંઈક થવું જોઈએ. પણ કાંઈ નહીં એમને એમ તો હું આપણે આ ધક્કા ખાઈ બધા એમ. એવું જ નહીં. શરીર સાફી ધોઈ કરી પ્રેમ રૂપી જલધાર કરી, શીલ અને સંતોષના બનાયા સાબુ. સાધુ સંગત મેં હાથ ધરી, ગુરુગમ ગાંજા પિયા હે, નિરંતર નશા સડે નિજ નામ ધણી. પછી કે આ ગાંજાની ગમ નહોતી. આ ગાંજો કેમ પીવાય એની ગમ નહોતી. સદગુરુએ આપી મને આ ધોઈ કરી. એવું ગંગાજળની અંદર જ્ઞાન ગંગામાં ધોઈને દીધું, શોધને પવિત્ર કરીને. સદગુરુએ આપી મને ધોઈ કરી. વિચાર અને વિવેકથી પછી નાખ્યો એ ગાંજો શીતની સલમમાં, કબૂથી કોયલા ઉપર ધરી. ગુરુગમ ગાંજા પિયા હે, નિરંતર નશા સડે નિજ નામ ધણી. પછી એ સલમને ફૂંક લીધી તો એ કે આમાં ગુનગુન ગુનગુન ગુનગુન
થતું હતું એમ ગુન 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 હોતી ગરજના ઓહમ ને સોહમ ની મને ભભક ઉઠી. એ આ શીતની સલમમાં ગાંજો નાખ્યો ને એને શ્વાસ લેવાનો કીધો ને ફૂંક લીધી આમ શ્વાસ લીધો ને તો એમાં ગુનગુન ગુનગુન હોતી ગરજના ઓહમ સોહમ ની મને ભભક ઉઠી. ઓર નશા તો એ કે સડે ને ઉતરે આ નશો ઉતરે નહીં પછી ફેર ફરી ગુરુગમ ગાંજા પિયા હે નિરંતર નશા સડી જાય નિજ નામ ધણી. આવો ગાંજો કેવી રીતે ક્યાં પીધો તો કે અર્ધ ઉર્ધના ઘાટમાંથી શ્વાસ અને ઉશ્વાસનો જે ઘાટ છે એ ગાંજો ન્યા પીવાય એવો છે. અર્ધ ઉર્ધના ઘાટ ઉપર પીધો પ્યાલો મેં આ પ્રેમ કરી કહે જગદીશ ગુરુ ગંગના શરણે પછી આ અવસર આવશે નહીં હોય કે ફેર ફરી ગુરુગમ ગાંજા પિયા હે નિરંતર નશા સડે નિજ નામ ધણી. ફેર ફરીને પછી અવસર આ નહીં મળે મળ્યો છે અને એમાંય આ મળ્યું છે તો કરો ને હું કામ આમ કરો છો એમ કરવા જેવું. અને મહિનામાં એક દી છે આ તો રોજ જવું પડતું શું કરીએ આપણે એમ. અને એમાંય બપોર પછી 1 ટક હોય એ નથી હોવાતું ન્યાય આપણે કોઈક ગાહડીઓ સોરી જાય શું કરવું ન્યાય ભેગું નથી થતું. પણ ખતરો તો કરો ભલે ને સોરી જાય. ઓલો પાણી વાળતો વાળતો ભજનમાં વયો જતો થાય તઈ ભગવાન ત્યાં કોઈની કોદાળી આંકવા આવતો હતો. ત્યાં વાટ જોઈને બે અમારી કોદાળી શું કરશે તો એ નાન્ય બે તો ઓલું ન આવે કઈ મૂકીને જવું પડે એના ભરોસે. પણ એની માથે ભરોસો જ નથી. ઓલાનો ભરોસો લઈ જાય ને એનો ભરોસો છે એ લઈ જ જાય. ઓલાનો ભરોસો નથી. આવું છે. ઓલે પાણી વાળતા વાળતા કોદાળીઓ મૂકી મૂકીને જરાક સંભળાય ને તો ત્યાં પૂગી જતા હતા. તઈ ઓલી કોદાળી પાણી વાળે પણ તમે મૂકો નહીં તો ઓલો ક્યાંથી વાળે. એનો ભરોસો હોવો જોઈએ ને કઈક હોવું જોઈએ એમ. હવે આપણને કઈ ભરોસો જ નથી અને ભજન કરવા નીકળ્યા. જીવનમાં કઈક ઉતારો કઈક થવું જોઈએ એમ. નકર તો એનું ઈ તો છે જ. ભજન કરો. નીરજ સાહેબ કે શ્વાસે શ્વાસે સમરણ કરી લ્યો તું હી એમ કરો આ તનમાં. અને કરવું નથી પડે એમ શાંતિથી બેસી જાવ ને તો સંભળાય એમ હોય છે. તો કરવું પડે એમ નથી. પણ એ શાંતિથી બેહાય ને એવું નથી. કારણ કે આપણને હનેપાત બહુ છે. એટલે પેલા શાંતિ મેળવવા સારું જ કરવું પડશે. અને શાંતિ આવી જાય ને એટલે ઓલું સંભળાવવા મળશે પછી કરવું નહીં પડે. પેલા અશાંતિ છે ને એને બેહવા સારુંથી શાંતિ લાવવા સારુંથી પેલા કરવું પડશે. અને શાંતિ આવી જાય એટલે ઓલું એની મેળે સંભળાવવા મળશે. અને એ શાન સદગુરુની સત્યારથ એમ સત્યારથ છે. શ્વાસે શ્વાસે સમરણ કરી લ્યો તું હી કરી લ્યો આ તનમાં. ઈ શાન સદગુરુની સત્યારથ તમે દેખો દિલ દર્પણમાં. શ્વાસે શ્વાસે સમરણ કરી લ્યો તું હી કરો આ તનમાં. પછી હું પેલી કડીમ કીધું સસરાસરમાં સોહી બિરાજે. દરેક ની અંદર પરમાત્મા સસરાસર એટલે વિશ્વમાં વ્યાપક. સસરાસરમાં સોહી